નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે આપણા પોતાના જ લોકો આપણને રડાવે ત્યારે શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ ઠીક નથી, કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગીને સમજી ના શકે એ વ્યક્તિ તમને શું સમજી શકશે। આજકાલના સમયમાં બધા લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે જેમને પણ આપણું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે। એ લોકો આપણને સમજી નથી શકતા। નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો, બાકી વાતો તો અહીં બધા જ લોકો સારી જ કરતા હોય છે। જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા તમારી જાતે નહીં લો ને ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે। દુઃખ તો ત્યારે થાય છે દોસ્તો, જ્યારે આપણને ખબર પડે છે કે આપણે જેમને સૌથી વધારે મહત્વ આપી રહ્યા છીએ એમની નજરોમાં આપણું કોઈ મહત્વ નથી। એ લોકો ક્યારે કોઈના પણ નથી થતા। જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે, કોઈને ફોર્સ ના કરો કે એ લોકો તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ દોસ્તો કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે। આજકાલ તો સંબંધોને બનાવતા બનાવતા લોકો પોતે જ તૂટી જતા હોય છે। અમુક માણસો તમારી આખી જિંદગીને બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ। દોસ્તો, પોતાની જાતને એવી બનાવી દો કે ક્યારે કોઈ તમારી સાથે હોય કે ના હોય તો તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।